ધોરણ 10 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 7 નિયંત્રણ અને સંકલન કંટ્રોલ અને કોઓર્ડિનેશન બોર્ડની એક્ઝામમાં આ ચેપ્ટર 5 માર્કનું પૂછાય તો 5 માર્કનું જે બાયફર્કેશન છે તો 2 માર્કના એક માર્કના 2 સવાલો અથવા 2 માર્કનો એક સવાલ અને 3 માર્કનો એક સવાલ એવી રીતે એક માર્કના 2 સવાલ અને 3 માર્કના એક સવાલ આમ કરીને કુલ 5 માર્કનો પૂછાય છે એટલે ટૂંકા સવાલો આની અંદરથી ખાસ તૈયાર કરજો અને એક મોટો સવાલ પણ તૈયાર કરવાનો છે તો અહીંયા આપણે એની વાત કરીએ તો પ્રસ્તાવનામાં આપણે અગાઉનો જે પાઠ 6 જે જોયું હતું એ જૈવિક ક્રિયાઓ હતી એ જૈવિક ક્રિયાઓની અંદર જે ક્રિયાઓ છે એનાથી આગળની ક્રિયાઓ અહીંયા જોવાની છે નિયંત્રણ અને સંકલન એટલે સજીવો પોતાના રક્ષણ માટે જૈવિક ક્રિયાઓનો અભ્યાસ એટલે કે જૈવિક ક્રિયાઓ કરતી જોવા મળે છે જો કોઈ વસ્તુ ગતિશીલ હોય તો એને આપણે સજીવ કહીએ છીએ વનસ્પતિઓમાં આ રીતની ક્રિયાઓ વાસ્તવમાં વૃદ્ધિનું પરિણામ છે એક બીજ અંકુરિત થાય અને વૃદ્ધિ કરે તો વૃદ્ધિ કહેવાશે આપણે જોઈ શકીએ કે થોડા દિવસોમાં માટીને ધકેલીને આજુબાજુ માટી કરીને એક છોડ નવો બને છે પરંતુ તેમની વૃદ્ધિ રોકાઈ જતી નથી ઉપરાંત કેટલીક વનસ્પતિઓમાં હલનચલન વૃદ્ધિ સાથે તે સંબંધ ધરાવતો નથી દોડતી બિલાડી હિંચકા ખાતું બાળક વાગોળતી ભેંસ આ હલનચલનો બધા વૃદ્ધિનું કારણ નથી એટલે વૃદ્ધિ એક અલગ બાબત છે અને નિયંત્રણ એ પણ એક અલગ બાબત છે એટલે કે ચેતાતંત્ર સાથેની અહીંયા આપણે વાત કરવાની છે આપણે જોઈએ છીએ કે બિલાડી કેટલી વાર દોડતી જોવા મળે છે તો એ શા માટે દોડે છે તો કદાચ એને ઉંદર જોયો હોય તો ઉંદરને પકડવા માટે એ હલનચલન કરતું જોવા મળે છે પરંતુ સજીવોમાં હલનચલન પર્યાવરણમાં થતા ફેરફારનો લાભ ઉઠાવવા માટે સતત પ્રયાસ કરતું હોય છે સૂર્યના પ્રકાશમાં છોડની વૃદ્ધિ થાય છે બાળકો હિંચકાથી આનંદ પ્રાપ્ત કરે છે ભેંસ વાગોળે છે જેથી ખોરાકના નાના ટુકડામાંથી રૂપાંતરિત થઈ અને પાચનમાં મદદ કરે છે જ્યારે તીવ્ર પ્રકાશ હોય ત્યારે આપણી આંખ નાની થઈ જાય છે કોઈ ગરમ વસ્તુ આપણે અડીએ તો તરત જ હાથ પાછો ખેંચી લઈએ છીએ તો આ પ્રકારની પરિસ્થિતિમાં આપણે પર્યાવરણની પરિસ્થિતિને બચવા માટે આપણે પ્રતિચાર કરીએ છીએ તો પ્રતિચાર એ આપણું નિયંત્રણ આવશે અને સંકલન એટલે કે 4-5 ક્રિયાઓ એક સાથે થતી હોય તો એને સંકલન કહેવાશે તો આપણે એના વિશે વધુ વિચારીએ તો પર્યાવરણને પ્રતિચાર આપવા માટે હલનચલનોનો ચોકસાઈથી નિયંત્રણ કરવામાં આવે છે પર્યાવરણમાં પ્રત્યેક પરિવર્તન પ્રતિચાર રૂપે યોગ્ય ક્રિયાથી એ ઉત્પન્ન થાય છે આપણે વર્ગમાં આપણા મિત્રોની સાથે અંદર વાત કરતા હોઈએ ત્યારે અથવા તો જોરથી બૂમો પાડતા હોઈએ તેની સરખામણીમાં આપણે વાતો ધીમેથી કરતા હોઈએ છીએ આ પરથી સ્પષ્ટ થાય છે કે એ પ્રેરણા મગજની અંદર આવે છે અને આજુબાજુના પર્યાવરણનો પ્રતિચાર કરવા માટે આપણે એકબીજાની સાથે કંઈક મસલત કરતા હોઈએ છીએ તો બીજા શબ્દોમાં કહીએ તો સજીવોને તેના તંત્રો તેના ઉપયોગ કરવા માટે વાપરે છે નિયંત્રણ અને સંકલનનું કાર્ય કરે છે બહુકોષી સજીવોમાં આ પ્રકારનું નિયંત્રણ અને સંકલન માટે એક અલગ પ્રકારની પદ્ધતિ વિકસાવેલી છે એ ચેતાતંત્ર સાથે આપણે સાંકળી શકાય તો પ્રાણીઓમાં ચેતાતંત્ર કેવી રીતે કાર્ય કરે છે તે આપણે જોઈએ પ્રાણીઓમાં ચેતાતંત્ર એટલે કે ચેતાતંત્ર નર્વસ સિસ્ટમ પ્રાણીઓમાં નિયંત્રણ અને સંકલન તેના ચેતા
અને ચેતા સ્નાયુ પેશી દ્વારા થાય છે. આ ચેતાતંત્રમાં ચેતા અને સ્નાયુ પેશી આ બે એકબીજાને નિયંત્રણમાં લાવે છે. આગળ આપણે ધોરણ 9 ની અંદર ચેતાતંત્રની અંદરની જે ચેતાકોષ પેશીઓની અંદર આપણે પેશીવાળા ચેપ્ટરની અંદર ભણી ગયેલા કે ચેતાપેશી એ શરીરની પ્રતિચાર કરવા માટેની એક પદ્ધતિમાં મદદરૂપ બને છે. આકસ્મિક રીતે આપણે કોઈ વસ્તુ ગરમ વસ્તુ અડી જઈએ તો તરત જ હાથ પાછો ખેંચી લઈએ છીએ તો એમાં પ્રતિચાર આપે છે. એટલે હાનિકારક જ્યારે કોઈ પ્રોબ્લેમ ઊભો થવાનો હોય ત્યારે આપણું શરીર ચેતી જતું હોય છે. તો આપણા પર્યાવરણમાં બધી સૂચનાઓમાં ઓળખે કેટલીક ચેતાઓના વિશિષ્ટીકરણ પામેલા ટોચના તંતુઓ દ્વારા થાય છે, જે ગ્રાહી એકમ અને સામાન્ય રીતે સંવેદનાંગો જ્ઞાનેન્દ્રિયની અંદર આપણે સંદેશાઓ પહોંચતા હોય છે. આપણા શરીરની અંદરની જે જ્ઞાનેન્દ્રિયો જે છે એમાં આપણી 5 ઇન્દ્રિયો સ્પર્શ, ચામડીમાં કોઈ હાથ ફેરવતો હોય તો તરત જ આપણને ખબર પડે કે આ જગ્યા ઉપર કોઈ અડ્યું છે. ત્યાર પછી કોઈ આજુબાજુના પર્યાવરણની અંદર કોઈ ઘટના બની હોય તો આંખ દ્વારા એને આપણે જોઈ શકીએ છીએ અને મગજમાં સંદેશો પહોંચાડીએ છીએ. કોઈ દુર્ગંધ ફેલાતી હોય કે સુગંધ આવતી હોય ત્યારે નાકની ઘ્રાણેન્દ્રિય દ્વારા આપણા મગજમાં એનો સંદેશો પહોંચતો હોય છે. ત્યાર પછી કોઈ ઘટના અવાજથી તમે સાંભળી શકો અને એ તમે મગજ સુધી એની સંવેદનાને પહોંચાડી શકો છો. એટલે આપણી જે ઇન્દ્રિયો જે છે, જીભ ઉપર કોઈ વસ્તુ મૂકીએ તો એનો સ્વાદ કેવો છે તો સ્વાદેન્દ્રિય દ્વારા આપણે મગજને એનો સંદેશો પહોંચતો હોય છે. એટલે આપણાની અંદર જ્ઞાનેન્દ્રિયો આવેલી છે. અંતઃકરણ, નાક, જીભ, રસાન્દ્રિયો જ્યારે ઘ્રાણવાહી ગંધને એકમને લગતી સંવેદનાને ઓળખે છે. એટલે બધાને કામ વહેંચી દીધેલું છે. બધા પોતપોતાની રીતે અલગ રીતે એ કાર્ય કરતું હોય છે. ચેતાના અગ્રભાગમાં આવેલા જે તંતુઓ એને શિખાતંતુ તરીકે ઓળખવામાં આવે છે. ચોપડીની અંદર આ જે આકૃતિ આપેલી છે આ આકૃતિ અગાઉ 9મા ધોરણમાં પણ આવી ગયેલી હતી. એની અંદર જે આ ચેતાકોષ છે એ ચેતાકોષની આજુબાજુ જે રેસા બતાવેલા છે એ એનાથી સંદેશાઓ ગ્રહણ કરે છે. ચેતાના અગ્રભાગે આવેલા તંતુઓ એક રાસાયણિક ક્રિયા દ્વારા વિદ્યુત આવેગ ઉત્પન્ન કરે છે. આ આવેગ શિખાતંતુથી ચેતાકોષ સુધી જાય અને ચેતાક્ષના થઈને તે અંતિમ છેડા સુધી પહોંચે છે. ચેતાક્ષના છેડે વિદ્યુત આવેગ કેટલાક રસાયણોને મુક્ત કરે છે. આ રસાયણ અવકાશીય સ્થાન કે ચેતોપાગમ ને તે પસાર કરીને તેના પછીના ચેતાકોષના શિખાતંતુમાં વિદ્યુત આવેગનો પ્રારંભ કરે છે. એટલે શરીરમાં ઉર્મિવેગના વહનની એક સામાન્ય પ્રણાલી છે. એટલે આપણે અહીંયા જો જોઈએ તો આ ચેતાકોષ છે. આ ચેતાકોષની અંદર આવેલા જે તંતુઓ જે છે એ તંતુઓ અહીંયા જે તંતુઓ છે આ તંતુઓ બીજા ચેતાકોષના તંતુ સાથે અહીંયા બીજો કોષનો તંતુ અહીંયા જોડાયેલો છે માની લો તો આ બંને વચ્ચે રીતસર થોડી જગ્યા જોવા મળે છે. એ જગ્યાને ચેતોપાગમ તરીકે ઓળખાય છે. એટલે આ ચેતાના જે મેઇન કોષ છે એ કોષની અંદર આવા પ્રકારની જે રેસાઓ છે, તંતુઓ છે અને બીજા કોષના તંતુઓ સાથે એકબીજા સાથે કોઈ ભૌતિક જોડાણ હોતું નથી. આવું જોડાણ નથી હોતું, આ રીતે નથી હોતું, પણ આ એકબીજાની નજીક આવે છે અને પેલો વિદ્યુતનો કરંટ હોય એ કરંટ પ્રમાણે અહીંયાથી સંદેશો એકબીજાથી પાસ કરતા હોય છે. એટલે સંદેશાઓ
આગળ આ રીતે આગળ વધતા હોય છે। એટલે ઉર્મિઓ એક કોષમાંથી બીજા કોષની અંદર પહોંચે છે। એવા ઉર્મિ વેગને ચેતાકોષોથી અન્ય કોષોમાં અને સ્નાયુ કોષો સાથે તે જોડાયેલા હોય છે। એટલે કોઈ પણ ચેતાકોષ શરીરના દરેક સ્નાયુ સાથે સંકળાયેલા છે। એટલે કોઈક વસ્તુની અંદર તમારે પ્રતિચાર આપવાનો હોય તો મગજમાંથી સંદેશો પહોંચે અને સ્નાયુને ઓર્ડર કરે કે હાથ ઉઠાવી લે કે પગ ઉચકી લે કે બીજી કોઈ શરીરને સંકેલી લે, એવા પ્રકારના સંદેશાઓ જે તે અંગને પહોંચે છે। એટલે ચેતાપેશી ચેતાકોષના એક આયોજનબદ્ધ જાડી સ્વરૂપની રચનાથી બનેલા હોય છે અને સૂચનાઓ વિદ્યુત આવેગ દ્વારા શરીરના એક ભાગથી બીજા ભાગ સુધી સંવહનનું વિશિષ્ટીકરણ થયેલું હોય છે। એટલે ચેતાકોષના ભાગોને તમે ઓળખો તો સંવેદનાઓ તેની અંદર આવે છે। તેમાંથી સંવેદનાઓ કે સૂચનાઓ વિદ્યુત આવેગની જેમ તે વહન કરે છે, જ્યાં આ આવેગો રાસાયણિક સંકેતોમાં પરિવર્તન પામે છે અને પ્રસરણ પામે છે। એટલે ચેતાકોષનું કાર્ય આપણે જો જોઈએ તો સંવેદનાઓને ગ્રહણ કરે છે, ત્યાર પછી એ કોષમાં થઈને પસાર થાય છે અને બીજા છેડે પહોંચે છે અને તે સંદેશાઓને આગળ ધકેલવાનું કામ કરે છે। એટલે આ રીતે સંદેશાઓ આપણા શરીરની અંદર જે ચેતાઓ છે તો અમુક ચેતાઓ એટલી લાંબી હોય છે, 1 મીટરથી પણ વધારે લંબાઈની ચેતાઓ એની અંદર જોવા મળે છે। એટલે અહીંયા એક પ્રવૃત્તિ આપેલી છે કે તમે મોઢાની અંદર ખાંડ મૂકો અને અંધારામાં ખાંડનો ફાંકો મારો તો તમારા સ્વાદમાં કોઈ ફેર પડશે ખરો? આંખ બંધ કરીને તમે ખાંડને ચાખો કે પછી આંખ ખુલ્લી રાખીને જોઈને પછી તમે ખાંડને ચાખો, તેમાં કોઈ સ્વાદમાં ફેર પડતો નથી। આ પ્રવૃત્તિ તમે ઘેર જાતે કરી શકો એવી છે। નાક બંધ હોય ત્યારે ખાંડનો કે ભોજનનો સ્વાદમાં તફાવત આપણે જોઈ શકતા નથી। હા, તમને જો શરદી થઈ હોય તો કદાચ તમને સ્વાદ ના આવે, કેમ કે સ્વાદ જીભ પર સ્વાદ આવશે પણ એની સુગંધ નહીં આવે। એટલે શરદીને કારણે આ પરિસ્થિતિનો સામનો આપણે કરવો પડતો હોય છે। એટલે અહીંયા પરાવર્તી ક્રિયા શું કેવી રીતે કાર્ય કરે છે એ આપણે જોઈશું। અહીંયા પરાવર્તી ક્રિયા વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ ધ્યાનમાં લેજો। પરાવર્તી ક્રિયા અને પરાવર્તન આ બંને વસ્તુ અલગ છે। આ પરાવર્તી ક્રિયા જીવ વિજ્ઞાનમાં આવે છે, આપણા ચેપ્ટરમાં નિયંત્રણ અને સંકલનની અંદર આવે છે, અને પરાવર્તન આપણો પ્રકાશવાળો પાઠ છે એની અંદર આવે છે। એટલે ઉતાવળે તમે પરાવર્તન લખી ના દેતા। પરાવર્તી ક્રિયા હોય ત્યાં પરાવર્તન લખતા નહીં અને પરાવર્તન હોય ત્યાં પરાવર્તી ક્રિયા લખતા નહીં, નહીં તો તમારો ટોટલી માર્ક આખો કપાઈ જશે, કેમ કે બંને ઘટના જુદી છે। આ પ્રકાશની ઘટના છે પરાવર્તન એટલે સમતલ દિશાની સામે તમારું જે પ્રતિબિંબ પડે છે એ પરાવર્તનની ઘટના કહેવાશે। ત્યારે અહીંયા પરાવર્તી ક્રિયામાં અજાણતાથી ગરમ વસ્તુ અટકી જવાય અને હાથ પાછું કેવી રીતે ખેંચે છે એ વખતે મગજ કોઈ કામ કરતું હોતું નથી, માત્ર કરોડરજ્જુ જ એ મગજ તરીકેનું કાર્ય કરી અને પછી આપણને સલામતી બક્ષે છે। એટલે પરાવર્તી ક્રિયા બંને અલગ વસ્તુ છે, એ ધ્યાનમાં લેજો બરાબર, એમાં ભૂલ થાય જ નહીં। અહીંયા પર્યાવરણની કોઈ ઘટનાના ફળ સ્વરૂપે ક્રિયા થતી હોય, હું પ્રતિચાર રૂપે બસમાંથી કૂદી પડ્યો અથવા મેં પ્રતિચાર રૂપે આગની કડામાં મારો હાથ પાછો ખેંચી લીધો, હું એટલો બધો ભૂખ્યો હતો કે પ્રતિચાર સ્વરૂપે મારા મોઢામાં પાણી આવવામાં લાગ્યું। આ બધી ઘટનાઓની અંદર જોઈએ તો નિયંત્રણ અને સંકલન જોડાયેલું છે કે પ્રતિચાર રૂપે બસમાંથી કૂદી પડ્યો એટલે બસ કઈ ખાડામાં પડતી હોય અને તમે જુઓ કે બસ હવે એક્સિડન્ટ થવાનો છે, તરત જ નીચે ઉતરી પડો, એ પ્રતિચાર કહેવાશે। આગની જ્વાળામાં કે ઝાર લાગતી હોય તો એ ઝારની અંદરથી હાથ પાછો ખેંચી લેવો, કે ભૂખ લાગી હોય, બરાબર પકડાઈ ભૂખ લાગી હોય એટલે થાળી તૈયાર થઈ ગયેલી હોય અને પછી આપણે જોઈએ તો તરત જ મોઢામાં પાણી આવે, તો આ પ્રકારનો જે પ્રતિચાર છે, મોઢામાં પાણી છૂટવું, કૂદી પડવું, આગની જ્વાળામાંથી હાથને પાછો ખેંચી લેવો, આ બધા પ્રતિચાર છે। તો આના વિશેની આપણે નિયંત્રણ
અનુભવી શકતા નથી અને એને તમે કંટ્રોલ કરવા જાઓ કે આ મગજમાં સંદેશો પહોંચે ત્યાર પછી હાથને પાછો ખેંચો, એવું બનતું નથી. મગજને ખબર પણ ના હોય. અમુક ટાઈમે તમે સાયકલ ચલાવતા હોય તો સાયકલ ચલાવતા કોઈ જગ્યાએ ખાડો આવે તો તમે એક બીજી ધૂનની અંદર સાયકલ ચલાવતા હો, તમારું ધ્યાન પણ ના હોય ને ખાડો આવે તો અચાનક તમે બ્રેક મારી દો, ત્યાર પછી તમને ખબર પડે કે મેં બ્રેક મારી, તો કે હા બ્રેક મારી હતી પણ મને ખબર નથી, મગજને ખબર પડે નહીં. રાત્રે તમે સૂઈ ગયા હોય અને તમને કોઈ સ્પર્શ કરે તો તમે શરીરને પાછું ખેંચી લો છો, સંકેલી લો છો અથવા તો બૂમ પાડો છો. પણ સવારે ઉઠી પૂછવામાં આવે બૂમો કેમ પાડતા હતા? તો કે મને ખબર નથી. એમ કે એ વખતે આપણું મગજ આરામમાં હોય છે, ત્યારે એવી પરિસ્થિતિમાં આપણે મગજ તરીકેનું કાર્ય આપણી કરોડરજ્જુ પાછળ જે આવેલી છે કરોડરજ્જુ, એ કાર્ય કરી રહેતી હોય છે. એ પરાવર્તિત ક્રિયા માટેનું એક મુખ્ય ઘટક છે એમ કહી શકાય. આ વિષય ઉપરથી આપણે આગની જ્વાળાઓને અડકવું, કોઈ પણ પ્રાણી કે અકસ્માતમાં ભયજનક સ્થિતિમાં આવે ત્યારે એ સરળ પદ્ધતિથી આપણે જોઈ શકીએ. એટલે અહીંયા જ્યારે આપણને કોઈ ઈજા પહોંચી શકે એટલા માટે આપણા હાથને હટાવી લઈએ છીએ. એ પણ એક પ્રશ્ન ઉદ્ભવે કે આટલું બધું વિચારવા માટે આપણને સમય કેટલો લાગે? ક્ષણિક સમય લાગે, એકદમ ટૂંકો સમય લાગે, ખબર જ ના પડે કે આ હાથ આપણે પાછો ખેંચી લીધો છે. જો ઉર્મિઓને તે તરફ મોકલવામાં આવે તો તેના સંદેશા આવતા પહેલા આ પ્રકારની સંવેદનાઓને આવેગ ઉત્પન્ન કરવા માટે મગજ દ્વારા ચિંતન થવું પણ જરૂરી છે. વિચાર કરવો એક જટિલ પ્રક્રિયા છે, જેમાં બધા જ ચેતાઓ અને ઉર્મિઓની જટિલ પારસ્પરિક ક્રિયાઓથી તે સંકળાયેલો છે. એટલે વિચાર કરવાની પરિસ્થિતિ બહુ અઘરી કામ છે અને તાત્કાલિક જે ક્રિયા થઈ જતી હોય એ અલગ ઘટના છે. એટલે પરાવર્તિત ક્રિયા અને મગજ વિચાર કરે એ બંને અલગ અલગ વસ્તુ છે. એટલે ધ્યાનમાં લેજો બરાબર કે પરાવર્તિત ક્રિયા અને મગજની ક્રિયાઓ બંને અલગ અલગ રીતે કામ કરતી હોય છે. જો આમ હોય તો આશ્ચર્ય થાય કે આપણા શરીરમાં વિચારવા માટેનું જે જટિલ જાડી સ્વરૂપ જે રચના જે છે એની અંદર આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થતી હોય છે. એટલે ખોપરીની અંદર આપણું મગજમાં ચેતાઓ જોવા મળે છે, સંદેશાઓને પહોંચાડે છે, એક જગ્યા પરથી બીજી જગ્યા પર લઈ જાય છે અને સમસ્યાઓ આવતી હોય તો એક કમાન તરીકે કાર્ય કરે છે. એટલે આપણે પરાવર્તિત કમાન તરીકે ઓળખીએ છીએ. એટલે હવે પછીના ભાગની અંદર આપણે પરાવર્તિત કમાન વિશેની થોડી ચર્ચા કરીશું. અસ્તુ.